જય શ્રી કૃષ્ણ. તમારી ઓળખ નહીં આપતા. તમે કયા પક્ષકાર છો એ મને ખબર નથી. તમારો કેસ આખો હું જોઈ ગયો છું. તમારો મૂળ પ્રશ્ન હોય ટૂંકમાં પૂછો, શું છે? ઓકે સરજી, મારો પ્રશ્ન એ છે કે મારા દાદાએ આજથી અંદાજે 20 વર્ષ પહેલા એક ખેતર લીધેલું. મેં તમારો વિડિયો જોયેલો છે વારસાઈ માટેનો. હા, બરોબર. આ તમારા એમાં આ જે જમીન આ એ જમીન અત્યારે છે એ વખતે તમારા કબજામાં છે? અત્યારે અમારા કબજામાં જ છે ખેતર, બરોબર પણ છે. વારસાઈ નથી થઈ. હમ દસ્તાવેજ મેં તમને જે મોકલ્યો ને એ રજીસ્ટર જ કહેવાય ને? ના કહેવાય. એટલે તમે તમને ફોન કર્યો છે કે આ જમીન છે ને, મને લાગે છે કે તમે લોનના પૈસા કંઈક ઉછીને આપ્યા હશે ને એના બદલામાં લખાવેલી છે એ ટાઈપનું છે. ના, વેચાણથી લખેલું છે એમાં વેચાણ અંદરથી. ભલે ને લખેલું રહ્યું, લખી તો બધું એગાય. કોકને ફડાકો મારીને ના, સહી કરી હોય ને તો એવું જ લખી એગાય કે વેચાણથી દીધું છે એમ. કઈ ફડાકો મારીને લખ્યું છે એવું થોડું લખાય. બરોબર, આપણે ઓન પેપર સાબિત ન કરી શકીએ. સાંભળો મારી વાત. હા હા સર. કોકને અપહરણ કરીને લઈ આવીએ તો કઈ એમ થોડું લખીએ કે અપહરણ કરીને લઈ આવ્યા છીએ એમ અને આ સહી કરાવી છે એમ. તો એમ જ લખે ને હું મારી સ્વેચ્છાએ સહી કરું છું એમ. બરોબર, સમજી ગયો. એમ આ મને ખબર નથી તમે કોણ પક્ષકાર છો. લખાવી લેનાર છો, પડાવી લેનાર છો, ઘૂસી ગયેલા છો, એ મને કાંઈ ખબર નથી. હું તો ખાલી કાગળ જોઉં છું. બરોબર, કાગળ અમે ઉપરથી મને લખવાની એમ લાગે છે કે આ વ્યક્તિ પાસે કંઈક લોનના પૈસા જે છે એની પાસે દીધેલા છે ને બદલામાં આ પ્રોપર્ટી લખાવી લીધી છે. બરોબર. અને એનો કબજો જે છે તમારી પાસે છે. એનો મતલબ એવો થયો કદાચ તમે લખાવી, તમે મતલબ તમારા વડવાઓએ લખાવી લીધી છે આ જમીન. હા હા. આ ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન એવું લાગે છે. તમે શું પૂછવા માંગો છો કયો મને? હવે આમાં અમારે વારસાઈ કરાવવું છે. તો તમે ક્યારે પ્રયત્ન કર્યો કાંઈ? પ્રયત્ન કર્યો પણ જે એગ્રી નથી અત્યારે, જેના હાથ બરાકમાં જેનું નામ છે ને નો જ એગ્રી થાય ને. કાગળ જોઈને તો મને એમ લાગે છે કે જગ્યા પડાવી લીધેલી છે એમ. લોનના પૈસા કંઈક ઉછીના આપ્યા છે, ઉછીનાના બદલામાં દસ્તાવેજ લખાવી લીધેલો છે એવું મને દેખાય છે. સાચી હકીકત તમે જાણો ને ભગવાન જાણે. ના, સાચી હકીકત જણાવું હમ ના, સાચી હકીકતમાં એવું જ છે, અમે વેચાણથી જ લીધેલું છે એમની પાસે. એ હમ વખતે પૈસા આપી લીધેલા છે અને સામેવાળા સ્વીકારે છે એ વસ્તુ તો. હમ હા. તોરી તમે કોઈ ઓન પેપર આપણે સાબિત ન કરી કે તમે કોઈ એવી રીતે જ દેખાય. જોઈ સ્વીકારતા હોય તો તમે અત્યારે એની સહમતીમાં સહી લઈ લ્યો ને તો દૂધે નવાઈ જાય. સહમતીમાં સહી આપવા તૈયાર છે એ ન હોય. હવે તો ન હવે નહીં હોય. આપે ઈ, કારણ કે હું પૈસા માગે તમે ઉછીના મારી એના. મારી વાત સમજજો. હા. મારે છાપરું ધોરું થઈ ગયું હવે. 62 વર્ષનો રેવન્યુનો મારો એટલો એક્સપિરિયન્સ છે કે સામેવાળો બોલે ને ત્યાં હું પકડી લઉં. અને ખોટાની ગંધ હું કાગળિયા જોઉં ને ત્યાં મને ખોટાની ગંધ આવી જાય કે આમાં કંઈક ખોટું થયું છે, આમાં કંઈક મૂળ ખેડૂતનું અહિત થયું છે. તમે ભલે કબજેદાર હો ના સાહેબ, એવું નથી, 1% નથી એવું. તો પછી એની પર સહમતિ લઈને કરાવો કાગળ આગળ. હા, એટલે એ સહમતીમાં સહી કરવા તૈયાર નથી, નો પૈસા કદાચ વધારે માંગે એટલે સહમતિમાં સહી મને કરવા નો પૈસા જ તૈયાર હોય કારણ કે કાગળ કંઈક ખોટા છે. એટલે સહમતિમાં સહી કરવા ન તૈયાર હોય. મૂળ વ્યક્તિ હયાત છે કે ગુજરી ગયા એના વારસદારો છે? વારસદારો છે. હા, તો વારસદારનો કેસ તો જાજો અઘરો થાય. તો પછી મને એ કહો કે આટલા વર્ષથી પેન્ડિંગ દસ્તાવેજ શું કામ રાખ્યો? રેવન્યુમાં રજીસ્ટર શું કામ ન કરાવ્યો? કબજો તમારી પાસે છે, કબજો તમારી પાસે છે તો 7 નંબર તમે તમારા નામે શું કામ ન કરાવ્યા? એટલે સાહેબ એમાં એવું હતું, પેલા ને હું કાગળિયામાં પેલા આથી 25 વર્ષ પહેલા મારા દાદા એમને કોઈ વધારે માહિતી નહોતી તો હું રહેવા દીધું એમને. એવું ત્યારે એવું મારી ઉંમર નાની હતી એટલે મને કઈ સમજણ નહોતી હવે. હવે તમે એજ્યુકેટેડ થયા, તમારી ઉંમર કેવડી? હા, એટલે શું કહું, મારી ઉંમર અત્યારે 30 વર્ષ. હા, તો તમે તે દિવસ કદાચ 15-17 વર્ષના કે ના 10 વર્ષના હો, 10 બરોબર છે. 10 11 કાંઈ વાંધો નહીં. આમાં કાયદાકીય દ્રષ્ટિએ કશું થાય નહીં. રેવન્યુ રેકર્ડ જે છે એના નામે રે, કબજો તમારી પાસે રે એવું થાય. હા, બરોબર. પણ કશું ખોટું છે એવું મને દેખાય છે. પછી સાચું તમે જાણો ને ભગવાન જાણે ની પાર્ટી જાણે. હા, 1% ખોટું નથી સાહેબ. કાંઈ વાંધો નહીં. જે હોય તે મારે તો મને જે ઉઈકલું એ મેં તમને કીધું. ના કાલ બરોબર, હું એવું સમજુ કે તમે જે કાગળ જોઈને કીધું એ પ્રમાણે આ હા સાબિત થાય એટલે હું હા તમને એટલે આ પાડું છું. હા હા બાકી હા ખોટું એક કોઈ નથી આમાં. સારું, હાલો. પણ આમાં કશું થઈ શકશે નહીં. હા,